સ્ટાર્ટ. ઘણા મોટી ઉંમરના વ્યક્તિ કે જેને આપણે માવતર એ બે માણસ હોય ને ત્યાં સુધી વાંધો ન હોય, પોતાના હાથ હાલતા હોય, કરતા હોય. પછી બેમાંથી એક વ્યક્તિ વહી જાય એટલે ફરજિયાત દીકરાના આશરે રહેવું પડતું હોય છે, દીકરા પાસે જવું પડતું હોય. ઘણા ગામડે રહેતા હોય, પછી એકાદું વ્યક્તિ ઓછું થઈ જાય ને એટલે માવતર દીકરાની ઘરે વયા જાય. હવે ઘણા એવા વ્યક્તિ માવતર છે કે જેને પોતા માટે પાછા થીગા જમીન રાખી હોય, કંઈક ફિક્સ પડી હોય ને દીકરાની ઘરે ગયા હોય, છતાંય આટલું એની પાસે પ્રોપર્ટી રાખી હોય અને જે કાંઈ ઇન્કમ થતી હોય દીકરાને આપતા હોય, છતાંય ઘણી વખત એને સાચવતા નથી હોતા. ટાઈમે જમવા ન દે, ટાઈમે ચા ન બનાવી દે, આવા પ્રશ્નો આવતા હોય છે. માની લો કે જમવા દે તો ફિક્સ થાળી દેતા હોય કે 3 રોટલી 4 રોટલી, શાક, દાળ ભાત, શાક ને 1 વાટકી છાશ ને બધું ભરીને દઈ દે, પછી પાછો માગવાનો અધિકાર નહીં. ફિક્સ થાળી આપે ને એમાં જમી લેવાનું. આવી પરિસ્થિતિ ઘણે ઠેકાણે છે. ચા પીવી હોય ને તો એ 4 વાગે જ આવવાનું, એમાં કાંઈ ફેરફાર ન થાય. 2:30 વાગે ચા ન બને, અથવા તો એમ કે બજારે પી લેજો, મારે અહીં હું હોય એમ મોડા સૂતા હોય. એટલે ઘણા એવા વ્યક્તિ છે કે જે દુઃખી થાય છે અને પાછા એ વડીલ છે ને એ માગે નહીં, એ વટના કટકા હોય એવાય હોય કેટલાય કે હું થોડો રોટલી માગું, અહીં રોટલી બાજુ મૂકે તો હું લઈ લઉં ને, અથવા તો હું થોડો કહું ચા બનાવી દઉં. આવા કેટલાય વ્યક્તિ હોય છે અને બહુ દુઃખી થતા હોય છે. ટાઈમે કપડાં ન ધોઈ દઈએ, ટાઈમે જમવા ન દઈએ, ટાઈમે ચા ન દઈએ ને કંઈક નાનામાં નાની વાતમાં એક ટક 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 કર્યા જ રાખે. આવું થતું હોય છે. હવે એમની પાસે મિલકત છે તો ઘણી વખત પછી બહુ હેરાન થતા હોય ને તો એવો નિર્ણય લેવો જોઈએ. એની મિલકત વેચીને અત્યારે કેટલાય વીઆઈપી વૃદ્ધાશ્રમ થઈ ગયા છે કે 15-20 લાખ રૂપિયા દો ને દીકરા કરતાંય હારા હાથવે, તો પછી બધી મિલકત વેચીને ન્યા વયું જવું જોઈએ. એટલે એક વખત સંતાનને આંખ ઉઘડે કે આપણે આ સાચવતા નથી એટલે માવતર ગયા. માર્કેટમાં એનું નામ તો ખરાબ થવાનું હોય ને, પણ જેને બહુ તકલીફ છે ને એવા વ્યક્તિએ પછી ગંભીર નિર્ણય લેલી ગયો. પછી આપણે કંઈક કહીને તો શું કે ખબર, કાંઈ માવતર કમાવતર થોડા છે, છોરું કછોરું થાય છે. પણ છોરું હાવ કછોરું થઈ ગયું હોય, મોટી ઉંમરનું છોરું છે ને ખબર ન પડતી હોય, એવો નિર્ણય લઈ લેવાય. આપણી પાસે જે કાંઈ પ્રોપર્ટી વેચીને વહી જવાય અને વૈધા હોય ને વૃદ્ધાશ્રમમાં દાન કરી દેવાય. આવું લેવું જોઈએ ઘણી વખત, એટલે જેથી કરીને દુઃખી ન થાય. પછી બીજા નંબરમાં ઘણા એવા વ્યક્તિ હોય એ નિવૃત્ત થઈ ગયા છે, છોકરા ભેગા ગયા, એની પાસે કાંઈ પૈસો કાંઈ નથી, મિલકત કાંઈ નથી, એના પોતા માટે કાંઈ રાખ્યું જ નથી. અને છોકરા એમ કે તમે અમને શું દો છો? અરે ભાઈ, આખી જિંદગી તને દીધું, આ જમીન છે એ બધી એને જ દીધી, તું કે લઈ આવ્યો છો. એટલે કદાચ ને આપણી પાસે કાંઈ નથી ને બહુ હેરાન કરતા હોય છોકરા, તો અત્યારે કેટલાય એનજીઓ હાલે છે, કેટલાય મફત વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે. પણ નિર્ણય એક વખત લઈ લેવાનો, પીસાઈને નહીં જીવવાનું. ઘણા વડીલો હોય ને પીસાઈને જીવતા હોય છે. આમ એટલા બધા હેરાન થતા હોય, એટલા બધા રીબાતા હોય ને, એવું રીબાઈને પીસાઈને જીવતા હોય છે. તો કેટલાય એનજીઓ હાલે છે, કેટલાય વૃદ્ધાશ્રમ હાલે છે, વૃદ્ધાશ્રમમાં દાન કરવાવાળાય કેટલાય વ્યક્તિ છે. મારા એક મિત્ર દુર્લભભાઈ છે, વર્ષમાં 2 વખત વૃદ્ધાશ્રમમાં જમાડવા જાય છે. વૃદ્ધોને કંઈ જરૂરિયાત હોય ને તો એનું દાન કરતા હોય છે દુર્લભભાઈ ગામી. આવા કેટલાય વ્યક્તિ છે. એટલે પીસાઈને નહીં જીવવાનું, આપણી રીતે જીવવાનું. કદાચ કાંઈ ન હોય ને તો ગમે એનજીઓમાં વહી જવાનું, પણ એક વખત અહીં રહેવાનું તો નહીં જ. એને તો ખબર પડવી જોઈએ કે મારા બાપાને ખબર પડે, બરોબર ને? ભીખાલાલનું આવું માનવાનું છે.